જે મને દિનેશભાઈ પરીખનું ઓનર કરવાનો મોકો મળ્યો છે એના માટે ખરેખર હું આનંદ અનુભવું છું અને ગૌરવ અનુભવું છું, કારણ કે આ ગ્રુપ જ એવું છે ગૌરવ અનુભવવા જેવું. આજે જે બધાએ જલસો કર્યો છે એમ કહીએ તો ચાલે. ઓકે, બધા દિલથી ગરબા કર્યા છે, ડાન્સ કર્યા છે, અને આવા તબક્કે ગરબાના આ પ્રયોજનમાં મેં દિનેશભાઈને ખાસ કહ્યું કે તમે હાજર રહો, કારણ કે તમે તો ઇન્ટરનેશનલ કલાકાર છો, બહાર ગાવા જાઓ છો, બધા તમારા પ્રોગ્રામો કરો છો, તો અહીં પણ આવો, કારણ કે આ તમારું ઘર છે. અમે બધા તમારા ફેમિલીના છીએ. BSNLમાં અમે જે બધા મનસુખભાઈને અમે લોકોએ જે સાથે કામ કર્યું, દિનેશભાઈએ મારા મિસ્ટર સાથે યુનિયનમાં, સોસાયટીમાં, ઘણી બધી સંસ્થાઓમાં જોડે કામ કર્યું છે, મારી સાથે પણ કર્યું છે. એટલે મને પોતાને ખાસ લાગ્યું. પ્લસ જ્યારે મારા મિસ્ટર ઓફ થઈ ગયા ત્યારે એમને મને ઘણો મારા ઘરે પણ આવ્યા હતા, અને દરેક વખતે એમણે બીજા પ્રોગ્રામોમાં પણ મને ઇન્વાઇટ કરીને હોસલો આપેલો. જેમ મનસુખભાઈએ પણ બધા પ્રોગ્રામોમાં હાજર રહીએ અને આપણને સ્પિરિટ આપે કે ના તમારે બધામાં હાજર રહેવું જોઈએ, કામ કરવું જોઈએ. તો એના માટે ખાસ જે લોકો આપણી જિંદગીમાં સ્પેશિયલ વર્ક કરતા હોય, આપણને કરાવતા હોય, એવા લોકોનો કાયમ આભાર માનવું જોઈએ અને સ્ટેડી એ લોકોની સાથે જ રહેવું જોઈએ. ક્યારે એવું ના થવું જોઈએ કે આપણે ઊભા થયા. મેં ઘણી જગ્યાએ એવું જોયું છે કે ઊભા થાય, શ્વાસ લેતા થાય, આગળ ચાલતા થાય, દોડતા થાય, ઉડીને બીજે જતા થાય. એવું બધું ના થવું જોઈએ. ભલે તમે ઉડો, બીજી જગ્યાએ જાઓ, પણ પાછળ આ માળામાં જોતા રહો. અને હંમેશા એક વસ્તુ છે કે જે લોકો વફાદારી એ મોટી વસ્તુ છે, વિશ્વાસ એક મોટી વસ્તુ છે, અને શ્રદ્ધા એનાથી એ વધારે આગળ છે. આ ગુણો આપણામાં હશે તો આપણું વ્યક્તિત્વ દીપી ઉઠશે. બાકી વ્યક્તિત્વમાં દાગ લાગતા વાર નથી લાગતી. પણ તોય ઉડતા ઉડતા વિચાર કરવો જોઈએ. પંખી પણ પોતાની જાતે ઉડે છે કે ઉડતા શીખે છે, પણ એ ભૂલતા નથી. જો પશુ પ્રાણી ના ભૂલતા હોય તો આપણે માણસ છીએ. એટલે થેન્ક યુ દિનેશભાઈ, અને થેન્ક યુ મનસુખભાઈ અને વિક્રમભાઈ. થેન્ક યુ જયાબેન. પહેલાં તો દિનેશભાઈ ખૂબ ખૂબ અભિનંદન તમને કે આપણા દેશ તરફથી પ્રતિનિધિત્વ મળવું એ બહુ ખૂબ મોટી વાત છે. એટલે સૌથી પહેલાં એમના માટે તાળીઓ થઈ જાય. અને બીજી વાત તો એ એમની ખૂબી ગણું કે એના જેટલા પણ પ્રોગ્રામો કરે છે એમાં મને અને દિવ્યેશને સ્પેશિયલી એમના પ્રોગ્રામમાં અમને ગાવાનો મોકો મળે છે. અને આવો મોકો બહુ ઓછો, દરેક પ્રોગ્રામમાં અમને યાદ કરીને લઈ જ જાય છે. એટલે થેન્ક યુ સો મચ દિનેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર.